ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જય શ્રી સ્વામિનારાયણ. હું હરેશ નાથ ફરી એક વખત તમારી સમક્ષ સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 12નો યુનિટ 1 રીડ 2 કે જે વન ઓફ ધ બેસ્ટ પોએમ ફ્રોમ ઇંગ્લિશ લિટરેચર લઈને હાજર થયો છું, જેનું ટાઇટલ છે સનરાઈઝ ઓન ધ કાચનજંગા. ક્રિસ્ટીના આલ્બર્સ નામના કવયત્રી કે જેમણે અંગ્રેજી સાહિત્ય માટે સારું એવું પ્રદાન કવિતા ક્ષેત્રે કરેલું છે, તો એનું એક ટાઇટલ અહીંયા મૂકવામાં આવ્યું છે, જેનું ટાઇટલ છે સનરાઈઝ ઓન ધ કાચનજંગા. સનરાઈઝ મતલબ સૂર્યોદય, ઓન ધ કાચનજંગા. તો કાચનજંગા વિશે કદાચ તમે પરિચિત તો હશો, તેમ છતાં એકવાર એનો પરિચય આપું તો કાચનજંગા એ દુનિયાના ઊંચા શિખરોમાં 3જા નંબરનું સ્થાન ધરાવે છે અને ખાસ કરીને હિમાલયની પર્વતમાળાઓમાં 3જા નંબરનું જે શિખર છે, સૌથી પ્રથમ માઉન્ટ એવરેસ્ટ કે જે નેપાળની સરજમી પર છે, બીજા નંબરનું જે માઉન્ટેન છે K2 કે જે કાશ્મીરની અંદર આવેલું છે, અને 3જા નંબરનું કાચનજંગા કે જે સિક્કિમ, આપણા ભારતનું રાજ્ય સિક્કિમ અને નેપાળની બોર્ડર પર આવેલું છે. તો કાચનજંગા એ 3જા ક્રમનું ઉત્તુંગ શિખર છે અને સિક્કિમ જનારા અથવા તો વેસ્ટ બેંગોલની જે મુલાકાત લેનારા જે પર્યટકો છે, એમની ખાસ યાદીની અંદર આ કાચનજંગાના સૂર્યોદયની સમાવેશ હોય છે. ખાસ પર્યટકો આ સૂર્યોદયને જોવા માટે ત્યાં જતા હોય છે. આખા વિશ્વમાંથી આવા પ્રવાસીઓ આવે છે આ નજારો જોવા માટે. તો આ કવયત્રી પણ એ સૂર્યોદયના દૃશ્યને ઝીલે છે અને એ દૃશ્ય જોયા બાદ એની જે અભિવ્યક્તિ છે એ કાવ્ય દ્વારા કરે છે. તો કાચનજંગાનું જે સૂર્યોદય છે એ ઘણા બધા કવિઓ, લેખકો અને પ્રવાસીઓને હંમેશથી આકર્ષતો આવ્યો છે. તો અહીં પણ આ કવિતા છે એ ખાસ કરીને કાચનજંગા ઉપર થનારું જે સૂર્યોદય છે એના વિશેની ચર્ચા અથવા તો એના વિશેની વાત અહીંયા મૂકે છે. ખાસ વસ્તુ મિત્રો એ જણાવવાની કે અમુક જે જીવનમાં ઘટનાઓ ઘટતી હોય છે, જે દ્રશ્યો તમારી નજરની સમક્ષ આવતા હોય છે, એ અભિભૂત કરી દેનારા હોય છે અને એ અભિભૂત કરી દેનારા દ્રશ્યો એ તમારા માનસ પટ પરથી ઘણા લાંબા સમય સુધી જતા હોતા નથી. એ કાયમી સ્મૃતિ સ્વરૂપે સચવાયેલા પડ્યા હોય છે. જ્હોન કીટ્સ નામના એક અંગ્રેજી કવિ, જ્હોન કીટ્સ, એવું કહેવાય છે એમના વિશે, પોએટ ઓફ બ્યુટી, મતલબ કે સુંદરતાના કવિ જ્હોન કીટ્સ, કે જેમનું એક અમર સેન્ટેન્સ છે, અમર પોએટિક લાઇન છે કે જે જણાવે છે અ થિંગ ઓફ બ્યુટી ગીવ જોય ફોર એવર. અ થિંગ ઓફ બ્યુટી ગીવ્સ જોય ફોર એવર. મતલબ કે સૌંદર્યની કોઈ પણ વસ્તુ હંમેશા તમને પ્રસન્નતા આપે છે, હંમેશા તમને આનંદ આપે છે. એ સુંદર કોઈ પણ વસ્તુ હોય, નાનકડા પથ્થરથી લઈ આ દુનિયાના વિશાળ આકાશ સુધીની વાત છે કે જે કંઈ પણ સુંદર છે આ દુનિયામાં એ હંમેશા આકર્ષનારું અને મનને પ્રસન્નચિત્ત કરી દેનારું હોય છે. તમે દરિયામાં નાનકડી માછલીઓ જુઓ રંગબેરંગી, એને જોઈને પણ તમને હંમેશા આનંદ થાય છે. પતંગિયાઓ જુઓ, નદીઓ જુઓ, પર્વતો જુઓ, ખીણો જુઓ, આકાશ, વાદળાઓથી મઢાયેલું આકાશ જુઓ, ધરતી જુઓ. આ બધી વસ્તુઓ કુદરતી જે છે આ પૃથ્વી ઉપર એ છલકાતી મલકાતી છે. એને જોવાનો એક નજરિયો છે અને એ દ્રશ્યોને આંખ ઉપર ઝીલતા એ કાયમી સ્મૃતિ રૂપે સચવાય એનો પ્રયાસ
મોટાભાગે માનવ મન કરતું આવ્યું છે વર્ષોથી. તો તમે કદાચ એક કવિતામાંથી ભૂતકાળ મતલબ કે નીચલા જે ધોરણો છે 8મું 9મું, તો તેમાં પણ તમે એક કવિતા કદાચ ભણીને આવ્યા છો જેનું ટાઇટલ હતું ડેફોડિલ્સ, જેના કવિ હતા વિલિયમ વર્ડસવર્થ, કે જેમણે પણ આવું એક દ્રશ્ય ઝીલેલું અને એ દ્રશ્યને તેમણે અભિવ્યક્ત કરવા માટે એક કવિતા લખેલી જેનું ટાઇટલ હતું ડેફોડિલ્સ. એક દ્રશ્યને ઝીલી અને હૃદય કવિનું ઝૂમી ઉઠે છે અને એ આનંદને કવિ કવિતા સ્વરૂપે વાચકોમાં વહેંચે છે. તો આ કવિતા પણ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એ પણ એક પ્રસન્નતાની વહેંચણી છે. જે કવિ દ્રશ્ય જુએ છે એની વહેંચણી કવિ અહીંયા કરે છે. હિમાલયની પર્વતમાળાનું ઉત્તુંગ શિખર જેને કહી શકાય, 3જા નંબરનું કાંચનજંગા, એનું જે અપ્રતિમ સૌંદર્ય જે કવિ પોતે જુએ છે એને કાગળ પર ઉતારવાનો પ્રસન્નતા જેને કહી શકાય કે ઉત્તમ કહી શકાય એવો પ્રયાસ અહીં કવયત્રીએ કરેલો છે. તો કાંચનજંગા શિખર પર થતા સૂર્યોદયને જોઈને કવયત્રી અભિભૂત થાય છે અને કવયત્રી એ અભિવ્યક્તિને કાવ્યાત્મક સજ્જતાની સાથે આપણી સમક્ષ એક બહુ મસ્ત મજાનું કાવ્ય એમણે નિરૂપણ કરેલું છે. હિમાચ્છાદિત કાંચનજંગા, મોટાભાગે હિમાલયના જે પર્વતો છે એ હિમથી આચ્છાદિત છે અને સફેદ રંગની ચાદર એમના ઉપર મોટાભાગે પથરાયેલી હોય છે, મોટાભાગે દરેક સિઝનમાં, કારણ કે ઊંચાઈ પર આવેલા શિખરો છે કે જ્યાં બરફ મોટી માત્રામાં જોવા મળે છે. તો કવયત્રી એ આવા હિમથી આચ્છાદિત જે કાંચનજંગા છે એને હિમાલયની રાણીનું બિરુદ આપે છે. She tells about it that she is a queen of Himalayas, મતલબ હિમાલયની રાણી. એવું જ એક બીજું સ્થળ છે તમારા જીકે માટે કે જેને ભારતની અંદર પહાડોની રાણી કહેવાય છે અને એ જગ્યા છે મસૂરી. ઉત્તરાખંડના દહેરાદૂનથી લગભગ 40-50 કિલોમીટરના અંતરે મસૂરી આવેલું છે કે જેને પહાડોની રાણી કહેવાય છે. અપ્રતિમ સૌંદર્ય પહાડોનું ત્યાં છવાયેલું છે. તો અહીંયા હિમાચ્છાદિત એવા કાંચનજંગાની જે પર્વતમાળા છે તેની વાત અહીંયા કરવામાં આવે છે. અને ખાસ તો બીજો એક પ્રસંગ તમને ટાંકીને કહું કે કાંચનજંગા પર્વતમાળાની બાજુમાં જ એક એવી એક હિમાલયની શ્રેણી આવેલી છે કે જે દૂરથી જોતાં તમને સ્લીપિંગ બુદ્ધ જેવા લાગે, જાણે ભગવાન બુદ્ધ છે એ સ્લીપિંગ મુદ્રામાં હોય તે રીતે એ પર્વતોનો આકાર સર્જાય છે. જે આપણે કદાચ દાર્જિલિંગ પશ્ચિમ બંગાળનું બહુ મોટું ગિરિમથક કે જ્યાં લાખો પ્રવાસીઓ દર વર્ષે જાય છે અને એ ગિરિમથક પરથી આ કાંચનજંગા અને એ સ્લીપિંગ બુદ્ધની જે ટેકરીઓ છે અથવા તો પર્વતમાળા છે એ દેખાય છે ને એ નજારા જોઈ અને પ્રવાસીઓ પ્રસન્નતા અનુભવતા હોય છે. તો આપણે મૂળ વાત કરતા હતા કે ખાસ કરીને જે સૂર્યોદયની વાત છે એ કવિ અહીંયા રજૂ કરે છે અને એ પહાડની જે સુંદરતા છે, એનો જે ઠસ્સો છે, એની જે ગરિમા છે, એની જે ભવ્યતા છે એ જોઈને કવિ કાંચનજંગાને હિમાલયની રાણી તરીકે સંબોધન કરે છે. હિમાલયની રાણી તરીકેનું બિરુદ આપે છે, રૂપક આપે છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ એવી રાણી સૂર્યપ્રકાશના પ્રભાતનો જે સૂર્યપ્રકાશ ફેલાય છે સવારનો, એની અંદર જાણે કે સ્નાન કરે છે એવું તાદૃશ્ય આખું કલ્પનાત્મક ચિત્ર કવિએ કાગળમાં શબ્દોરૂપી હથિયારોથી ઉતારેલું છે. સૂર્ય જ્યારે તેના પ્રેમના પ્રથમ કિરણને, શાશ્વત પ્રથમ કિરણને જ્યારે આ ધરતી ઉપર મોકલાવે છે ત્યારે એ હિમાલયનું જે ઉત્તુંગ શિખર છે કાંચનજંગા કે જે રાણી છે એ પ્રેમના શાશ્વત પ્રથમ કિરણને
એવી રીતે ઝીલે છે, પર્વત શિખર પર મોકલે છે, એવી રીતે ઝીલે છે જાણે સ્વર્ગમાંથી કોઈ સંદેશો પૃથ્વી ઉપર વહેતો થયો હોય અને એ સ્વર્ગનો સંદેશો પોતાની જ એક આભા હેઠળ આ કાંચનજંઘા ઝીલે છે અને જે દૃશ્ય સર્જાય છે એ કોઈ પણ જોનાર, કોઈ પણ દૃશ્યને નિહાળનાર ભોગતા હોય એના માનસ ચિત્ત ઉપર કાયમી સ્મૃતિરૂપે અંકાઈ જતું હોય છે. તો આવી ખાતરી કરાવતું આ કાવ્ય જે કવયત્રીએ અહીં ખૂબ જ રોમાંચિત કરી દે એવી ઢબે મૂકવામાં આવેલું છે. પર્વત શૃંગોમાંથી ઉઠતા જે ધ્વનિઓ છે, પર્વત શૃંગોમાંથી ઉઠતા જે અવાજો છે, એ અવાજોને કવિએ એ સંદેશા સ્વરૂપે ઝીલેલા છે કે જે પૃથ્વી ઉપર સ્વર્ગનો અભિવાદન છે. જાણે કે સ્વર્ગ પૃથ્વીનું અભિવાદન કરતું હોય તેમ સૂર્યના પ્રથમ કિરણો એ કાંચનજંઘા ઉપર પડતા હોય અને એ ગહન ધ્વનિઓ એ સ્વર્ગનો સંદેશો હોય તે રીતે કવિએ અહીં ઝીલ્યા છે. આ કાવ્ય છે એ નોન મીટર પોએટ્રી છે, મતલબ કે અછાંદસ ગુજરાતીમાં કહી શકાય, જેની અંદર મીટર નથી. એની સ્ટાન્જા તમે જુઓ તો પ્લેન છે, જેની અંદર મીટર્સ નથી, રાઇમિંગ્સ નથી, બરાબર. તો અછાંદસ કવિતા છે આ, કે જેની અંદર નોન મીટરનો ઉપયોગ કરી કવિએ એક સુંદર મજાનું કલ્પના ચિત્ર ખડું કર્યું છે. અને આ કલ્પના ચિત્રમાં આપણે પણ ખોવાઈએ. તો લેટ્સ બિગિન સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા, મતલબ કે કાંચનજંઘા પરનો સૂર્યોદય. મિત્રો, ખાસ કરીને એક સજેશન કરીશ કે તમારી સાથે પાઠ્યપુસ્તક રાખજો, જેથી કરીને ઘણી વખત વિડીયોની જે ક્વોલિટી છે એની અંદર ટેકનિકલ ફોલ્ટના કારણે ઘણી વખત દેખાતું હોતું નથી. તો આઈ રિક્વેસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ, પ્લીઝ કીપ ધ ટેક્સ્ટ બુક ઇન યોર હેન્ડ્સ while please link together with me with my voice. મારા અવાજ સાથે સંકળાયેલા રહેશો તો વધારે બેટર છે. આ એક રસાસ્વાદ છે, રસાસ્વાદ કરાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું અને એવી આશા રાખું છું કે તમને બધાને ગમશે અને તમે આ કવિતાને માણી શકશો. તો લેટ્સ સ્ટાર્ટ. સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા, કાંચનજંઘા ઉપરનું સૂર્યોદય. The first stanza, the vapors rise. Vapors means what? સૌથી પહેલાં વેપર્સ એટલે શું એ સમજવું પડે. તો વેપર્સ મતલબ મોઇસ્ચર પાર્ટિકલ્સ, ફોગ, ઓર વી કેન કોલ ઇટ મિસ્ટ, મતલબ કે ધુમ્મસ, અથવા તો હવામાં રહેલો જે ભેજ છે, હવામાં રહેલો જે બાષ્પ છે તે. તો ધ વેપર્સ રાઇઝ, રાઇઝ મતલબ ઊંચે ચડવું, રાઇઝ મતલબ ઊંચે ચડવું. તો ઊંચે ચડવાની અહીંયા પ્રક્રિયા છે, મતલબ કે રાઇઝ કરે છે વેપર્સ. વેપર્સ મતલબ બાષ્પ, જે ધુમ્મસ છે તે, ધુમ્મસના વાદળો. આપણે જોઈએ છીએ કે શિયાળાના સમયની અંદર ખાસ આપણો જે પ્રદેશ છે ગુજરાત, એ ખાસ કરીને શિયાળાની અંદર આવા દ્રશ્યો જોઈ શકે છે. પરંતુ હિમાલય છે એ બરફીય વિસ્તાર છે, જ્યાં કને આવા દ્રશ્યો રોજબરોજની બાબત છે. તો વેપર્સ મતલબ ધુમ્મસનું વાદળ. ધ વેપર્સ રાઇઝ, તો ધુમ્મસ અથવા તો બાષ્પનું જે વાદળ છે, બાષ્પની જે વાદળીઓ છે એ ઊંચે ચડે છે, મતલબ કે ચારે બાજુ ધુમ્મસ છવાયેલું છે. વાતાવરણ સમજજો ત્યાંનું, ચારે તરફ ધુમ્મસનું વાતાવરણ છવાયેલું છે, વાદળાઓ સ્વરૂપે એકદમ નજદીક કાંઈ દેખાતું ન હોય સવારના પ્રભાતમાં. તો આ માહોલ છે, હજી સૂર્ય ઉગ્યો નથી અને એના પહેલાંનો ઓં ફાટવાનો જે સમય છે તે સમયમાં ધુમ્મસ ચારે બાજુ છવાયેલો છે અને આ ધુમ્મસ જે ઘાટીઓમાં, જે ખીણોમાં નીચે સુધી આવી ગયેલો, એ ધુમ્મસ છે ધીમે 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 ઉપરની તરફ ગતિ કરી રહ્યું છે. ચડે છે ઊંચે બાષ્પની વાદળીઓ. બહુ સુંદર કલ્પના છે. ખીણની અંદર જે ધુમ્મસ છવાયેલું છે એ ખીણની જે ધુમ્મસ છે એ ધીમે 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 આસમાન ઉપર ધીમે 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 સવાર થઈ રહ્યું છે. ચડે છે ઊંચે બાષ્પની વાદળીઓ. ટુ ધ મોર્નિંગ સ્કાયસ. મોર્નિંગ, મોર્નિંગ મતલબ પ્રભાત, સવાર, પ્રભાતના આકાશને, સ્કાયસ, અહીંયા શબ્દ જુઓ બેવડાયો છે.
માત્ર સ્કાય એટલે આકાશ, પરંતુ સ્કાયસ અહીંયા બહુવચન સ્વરૂપ દઈ દીધું છે. તો અમુક મેટ્રિક રીતે જોવા જાઓ તો સ્કાય શબ્દ છે એ પ્લુરલ ફોર્મ છે, બટ અહીંયા સ્કાયસનો અર્થ કંઈક ગતિશીલ રીતે કવિએ પ્રયોજ્યો છે. તો મોર્નિંગ સ્કાયસ મતલબ કે જાણે કે એ વાદળીઓ આકાશની સાથે રેસમાં ઉતરેલી છે, આકાશ સાથે એ હરીફાઈ કરવા ઉતરેલી છે. તો એ વાદળીઓને ગતિશીલ કરવા માટે અહીંયા સ્કાયસનો ઉપયોગ એક રૂપક તરીકે કવિએ પ્રયોજ્યો છે. તો કવિ જણાવે છે, ધ વેપર્સ રાઇઝ, ઊંચે ચડે છે બાષ્પની વાદળીઓ, ટુ ધ મોર્નિંગ સ્કાયસ, પ્રભાતના આકાશને આંબવા. મતલબ કે પ્રકાશ સાથે સવારનું જે આસમાન છે એની સાથે જાણે કે આ વાદળીઓ હોડમાં ઉતરી હોય અને આસમાનમાં ઊંચે તરફ ઉઠે છે આ સવારના પોં ફાટવાની વેળાએ. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ક્લેડ મતલબ કવર્ડ, કોઈ વસ્તુથી ઢંકાયેલું અથવા તો આવરાયેલું. તો ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ક્લેડ મતલબ કવર્ડ, વીંટળાયેલું. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, પર્પલ મતલબ આમ જોવા જાઓ તો પિંક પ્લસ રેડ એવો એક જે કલર છે જાંબુડિયો, પણ અહીંયા કને પર્પલ અર્થની અંદર એવી રીતે પ્રયોજાયો છે કારણ કે ધુમ્મસ છવાયેલો છે, જેનું અંધાર્યું વાતાવરણ છે કે જે એક પ્રકારનું ભૂરા રંગનું સામ્રાજ્ય સર્જે છે. તો અહીંયા એ પર્પલ કલરને સજેસ્ટિવ સ્વરૂપે ધૂમ્ર જે શેરો છે એના સ્વરૂપે અહીંયા પ્રયોજાયો છે. તો ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ગ્લોરી મતલબ ભવ્યતા, ગ્રેન્ડનેસ, જે પ્રતિભા છે, જે ભવ્યતા છે. તો ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી મતલબ કે ભૂરા રંગનું જે સામ્રાજ્ય છે, ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને, મતલબ કે ભૂરી પ્રતિભાથી અથવા તો પર્પલ પ્રતિભાથી, પર્પલ ભવ્યતાથી આખું ઓઢાયેલું, મતલબ કે ચારે બાજુથી કવર્ડ હોય તેવું, મતલબ પર્પલ પ્રતિભાનું આંચળ ઓઢીને, મતલબ કે એના ઉપર જાણે કે છત્ર છવાયું છે તેવું, કોઈ છત્ર કહી શકાય. દાખલા તરીકે કોઈ વસ્તુ છે તો એના ઉપર જે આપણે ઉપર છત્ર હોય એની વાત અહીંયા કરવામાં આવી છે. તો આવા પર્પલ ભવ્યતાનું જે છત્ર છે એને ઓઢીને, વાઇલ ધ લવ લાઇટ ગ્લોસ, કે જ્યારે પ્રેમ પ્રકાશ, લવ લાઇટ, પ્રેમ પ્રકાશનું પુંજ ઝળહળી ઉઠે છે. હવે અહીંયા કને સૂર્યનું દેખાવ ને જાણે કે અહીંયા કવિયત્રીએ ઝીલ્યો છે. ઉગતો સૂર્ય કે જે પ્રેમ પ્રકાશ પુંજ સ્વરૂપે પૃથ્વી ઉપર રેલાતો હોય છે, સૂર્યનો જે ગોળો છે એને અહીંયા કને કલ્પનાસભર દ્રષ્ટિથી કવિએ નિરૂપ્યો છે. કહે છે, વાઇલ ધ લવ લાઇટ ગ્લોસ, પ્રેમનો પ્રકાશનો પુંજ ચારે તરફ ધીમે ધીમે પથરાય છે, ઉગે છે ઉગતો સૂર્ય. ઓન ધ ઇટરનલ સ્નોઝ, ઇટરનલ મતલબ શાશ્વત, પરપેચ્યુઅલ, ઇટરનલ માટે 3-4 શબ્દો તમે લઈ શકો છો. એવરલાસ્ટિંગ, કે જેનો કોઈ સમયનો અંત નથી તેવું, મતલબ કે શાશ્વત, જે નિરંતર છે તેવું. તો ઇટરનલ મતલબ પરપેચ્યુઅલ અથવા તો એવરલાસ્ટિંગ, પરપેચ્યુઅલ, પરમેનન્ટ, એના માટે એક શબ્દ પ્રયોગ કરી શકાય, પરમેનન્ટ. તો ઓન ધ ઇટરનલ સ્નોઝ, આ શાશ્વત બરફ પર, સ્નોઝ મતલબ બરફ, આઈસ. તો ઓન ધ ઇટરનલ સ્નોઝ, જુઓ અહીંયા કને જે કવિ રૂપક આપે છે, ઉપમાઓ આપે છે એ બહુ અગત્યની છે. ઇટરનલ સ્નોઝ મતલબ બરફ, પણ ઇટરનલ બરફ શું કામ કવિ અહીંયા પ્રયોજે છે? કારણ કે સદીઓથી હિમાલય ઉત્તુંગ રીતે ઊભો છે અને એના પર્વત શિખરો છે સદીઓથી બરફથી આચ્છાદિત છે. એ બરફ છે એ હંમેશથી ત્યાં ટકી રહે છે, એટલા માટે એને ઇટરનલ સ્નોઝ એવું કવિ ઉપમા આપે છે. ઇટરનલ સ્નોઝ વિશેષણ, આ ઇટરનલ શબ્દ છે એ વિશેષણ છે, સ્નો છે એ નામ છે. તો જથ્થાબંધ પડેલા જે બરફ છે પર્વતોની ઢોળાવો પર, એના ઉપર ઓન ધ ઇટરનલ સ્નો, શાશ્વત કહી શકાય તેવા બરફ ઉપર
જ્યારે પ્રકાશનો પુંજ ધીમે ધીમે કોથરાય છે. અપોન ધ સમિટ્સ હોવરી, સમિટ્સ મતલબ અપેક્સ, શિખરની ટોચ, ધ લાસ્ટ પોઈન્ટ ઓફ ધ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ માઉન્ટેન, દેટ ઇઝ અપેક્સ, મતલબ કે ટેકરીની ટોચ. અપોન ધ સમિટ્સ હોવરી, હવે અહીંયા એક શબ્દ પ્રયોગ થયો છે હોવરી, બહુ અગત્યનો શબ્દ છે પરીક્ષાની દૃષ્ટિએ પણ અને આ કાવ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો એવો શબ્દ છે. અપોન ધ સમિટ્સ હોવરી, હોવરી મતલબ શું? તો હોવરી મીન્સ એન્શિયન્ટ અથવા તો ઓલ્ડ, વર્ષો જૂની, પુરાણી, પ્રાચીન. અહીંયા શબ્દ ખાસ નોંધજો, હોવરી મતલબ ઓલ્ડ, એન્શિયન્ટ, પ્રાચીન. તો આ બધી સમિટ્સ કેવી છે? અહીંયા પણ કવિ ઉપમા આપે છે. આ બધી સમિટ્સ કેવી છે? આ જે શિખરોના જે ટોચ છે, શિખરોના જે ઉપરનો હાઈએસ્ટ પોઈન્ટ છે, એ બધા કેવા છે? તો સમિટ્સ હોવરી, આ બધી જ ટોચો, જે પર્વતોની ટોચ દેખાય છે એ બધી જ પર્વતોની ટોચો કેવી છે? હોવરી મતલબ પ્રાચીન. તો શાશ્વત હિમ પર, આ ઉત્તુંગ શિખરો પર, આ ઊંચા શિખરો પર આ સૂર્યનો જે પ્રકાશ છે એ ઝળુંબી ઉઠે છે. સૂર્યનો લાલ, સવારના તમે જોશો કે પોંખ ફાટતી વખતે સૂર્ય છે એટલો હાર્ડ નથી હોતો, પરંતુ સોફ્ટ સૂર્ય જોવા મળે છે અને એના પ્રકાશ પુંજ સમો જે દૃશ્ય છે એ જોવાલાયક હોય છે. એકદમ કેસરી રંગની અંદર એ છટાઓ જોઈ શકાય છે. તો અહીંયા કવિ કહે છે, ઓન ધ ઇટર્નલ સ્નોસ, આ શાશ્વત બરફ પર, અપોન ધ સમિટ્સ હોવરી, આ ઉત્તુંગ શિખરો પર, શાશ્વત હિમ પર, ઉત્તુંગ શિખરો પર, એન્ડ ધ હિમાલયાસ ક્વીન. હવે અહીંયા કને શબ્દ નોંધજો ખાસ, અને આ પ્રશ્નની દ્રષ્ટિએ પણ કવિતાના સ્ટાન્જા રૂપે આ પ્રશ્ન પૂછાતો હોય છે કે વોટ ડઝ ધ પોએટ ગીવ ધ નેમ ટુ કાંચનજંગા? બરાબર, કવિયત્રી કાંચનજંગાને શેનું બિરુદ આપે છે? તો અહીંયા આ સંદર્ભ સાંકળી લેવો જરૂરી છે. તો કવિ અહીંયા કાંચનજંગા પર્વતને હિમાલયની રાણી તરીકે સંબોધન કરે છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને હિમાલયની રાણી. કામ મતલબ શાંત, એન્ડ સિરીન મતલબ ગંભીર, પીસફુલ, ગંભીર મતલબ એકદમ નીરવ, પીસફુલ, શાંત અને ગંભીર રીતે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, હેવન મતલબ સ્વર્ગ, ગ્રીટિંગ એટલે અભિવાદન, શુભેચ્છા. તો આ હિમાલયની રાણી છે જે શાંત અને ધીર ગંભીર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, જે સ્વર્ગના અભિવાદનને, એ અભિવાદન જે આવ્યું છે સ્વર્ગ ઉપરથી એનો પ્રતિભાવ આપે છે. રિટર્ન્સ મતલબ પ્રતિભાવ આપવો, રિસ્પોન્સ આપવો. તો રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ મતલબ કે સ્વર્ગની જે અભિવાદન છે, સ્વર્ગની જે શુભેચ્છાઓ છે એનો પ્રતિભાવ આ હિમાલયની રાણી જાણે આપતી હોય. સ્વર્ગમાંથી જે સૂર્યનો સંદેશ, જાણે સૂર્ય છે સ્વર્ગનો સંદેશો લઈને આવ્યો છે એના કિરણો સ્વરૂપે, ત્યારે આ હિમાલયની રાણી એ સંદેશને ઝીલે છે અને એનો પ્રતિભાવ જાણે કે આપતી હોય તેવું દ્રશ્ય અહીંયા કને ઝીલાય છે. અને એ દ્રશ્યને સૌંદર્યમય, અપ્રતિમ સૌંદર્ય દ્વારા આ હિમાલયની રાણી અભિવ્યક્ત કરે છે અને એ સ્વર્ગના સંદેશને ઝીલે છે અને એનો જાણે કે પ્રતિભાવ આપતી હોય આ સુંદરતા વડે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સિરીન રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, સ્વર્ગના સંદેશાનો પ્રતિભાવ જાણે કે આપે છે. ઇન રોબ ઓફ વ્હાઇટ, રોબ્સ, તો રોબ્સ મીન્સ ધ ક્લોથ્સ which we wear on the some kind of occasions. ખાસ કરીને એમ કહી શકાય કે ખાસ કોઈ પ્રસંગોએ આપણે જેને ધારણ કરતા હોઈએ એવા વસ્ત્રનો જે પરિધાન છે, દેટ ઇઝ
અહીંયા રોબ શબ્દ છે એ આમ જોવા જાવ તો એનું સીધું અર્થ એવો કરી શકાય ડગલો, મતલબ કે શરીર ઉપર પહેરવાનો કોટ. પરંતુ અહીંયા રોબ્સ છે એ અલગ સંદર્ભે યુઝ થયેલો છે, જે જણાવે છે કે અમુક પ્રસંગોએ જ જે પહેરાતું હોય તે. અને અહીંયા કને જે પ્રસંગ નિરૂપાયો છે એ ખાસ પ્રસંગ છે. ખાસ પ્રસંગ કઈ રીતે છે તો આ સૂર્યોદયનો જે દ્રશ્ય છે એ દરરોજ નવી એક આભા લઈને આવે છે. તેથી આ એક ખાસ પ્રસંગ છે. જે સમયે હિમાલયની રાણી છે એ સ્પેશિયલ પરિધાનની અંદર હોય એવું દેખાય છે. અને એ પરિધાન સફેદ કલર છે, શ્વેત રંગોમાં જાણે કે સજેલી એ પર્વતોની રાણી સૂર્યની જે પ્રથમ કિરણ છે ઝીલે છે એ એના માટે જાણે કે સ્વર્ગમાંથી સંદેશો આવ્યો હોય તો એ સ્વર્ગના સંદેશાનો પ્રતિભાવ તે આપે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, ધવલ સફેદ શ્વેત વસ્ત્રોમાં સજ્જ આ રાણી સ્વર્ગનો જે સંદેશો છે, સ્વર્ગનો જે શુભેચ્છા છે ધરતી પર એનો પ્રતિભાવ જાણે કે આપતી હોય સફેદ વસ્ત્રોમાં સજ્જ. બાથડ ઇન અ ગોલ્ડન લાઇટ. બાથડ અહીંયા શબ્દ છે બાથડ આમ જોવા જાવ તો બાથ એટલે સ્નાન, પરંતુ અહીંયા શબ્દ છે ભૂતકાળનો પ્રયોગ કવિએ કરેલું છે. બાથડ મતલબ કે સ્નાન કરતી. બાથડ ઇન ગોલ્ડન લાઇટ મતલબ કે સુવર્ણ પ્રકાશમાં સ્નાનિત થઈને, સૂર્યપ્રકાશમાં સ્નાન કરીને. બાથડ ઇન ગોલ્ડન લાઇટ્સ મતલબ કે સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. અહીંયા કને જો અદ્ભુત દ્રશ્ય કવિએ કર્યું છે. વેર અર્થ એન્ડ સ્કાય કે જ્યાં આકાશ અને ધરતીનું મિલન થાય છે, મતલબ કે પર્વતોની ટોચની જે ક્ષિતિજ છે એની કલ્પના કરશો તો તમને કવિતા વધુ સમજાશે મિત્રો. એની કલ્પના કરો, શિખર ઉપર એકદમ ઉત્તુંગ શિખરો છે અને જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ છે અને ત્યાંથી અચાનક સૂર્યનો લાલ ઘોડો દૃશ્યમાન થાય છે અને ધુમ્મસમાંથી દેખાતા સૂર્યનો જે પ્રકાશ છે એનું દૃશ્ય તમે ઝીલશો તો મનમાં તમારા લાઇટ થશે. ચારે બાજુ શુભ્ર ધવલ બરફ છવાયેલો છે, ધુમ્મસનું વાતાવરણ છે, એક બાજુ શિખરો છે અને એની વચ્ચેથી અચાનક સૂર્ય બહાર પડે છે પ્રકાશનું પુંજ લઈને. તો એ દૃશ્યને તમે કલ્પના કરશો તો આ કવિતા વધુ સમજાશે મિત્રો. બાથ ઇન ગોલ્ડન લાઇટ મતલબ કે સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ કે જ્યાં પૃથ્વી અને આકાશ જ્યાં મળે છે એક સ્થિજ પર આ સૂર્યનો ગોળો સવારે મોર્નિંગ સ્કાયસમાં ઉચ્ચ મતલબ કે ઉપર તરફ ઉઠતી વાદળીઓની વચ્ચેથી ઉપર તરફ જાય છે કે જે પ્રેમનો પ્રથમ સંદેશો લઈ ધરતી તરફ સ્વર્ગમાંથી આવેલો શુભેચ્છા રૂપે સૌથી પહેલું શુભેચ્છા રૂપે આવેલું જે તત્વ છે એને આ ધરતી ઝીલે છે અને એ ધરતીના સ્વરૂપે કાંચનજંઘા એ અભિવાદનને ઝીલે છે અને જાણે કે એનો પ્રત્યુત્તર એ આપતી હોય તેવી રીતે એનો રંગ છટાઓ ચેન્જ થાય છે સવારે. બાથ ઇન ધ ગોલ્ડન ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, બાથ ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ કે જ્યાં આસમાન અને ધરતીનું મિલન થાય છે ત્યાં આ સ્વર્ગની રાણી જે એકદમ ધીર અને ગંભીર છે કે જે સફેદ વસ્ત્રોમાં સજ્જ અને સુવર્ણ પ્રકાશની અંદર સ્નાન કરતી જે સ્વર્ગનું અભિવાદન છે એનું કે જાણે પ્રત્યુત્તર આપતી હોય તેમ એ ખીલી ઉઠી છે. એના આંતરિક તરંગોને તે ઝીલે છે. તો કાંચનજંઘા છે જાણે કે એ સૂર્યપ્રકાશને સૂર્યના પ્રથમ કિરણને એ રીતે ઝીલે છે જાણે તે સ્વર્ગના પ્રતિભાવને ઝીલતી હોય છે અને એની જે શુભેચ્છાઓ છે એને ઝીલતી હોય તે રીતે તે એનો પ્રતિભાવ આપતી હોય તેમ અલગ અલગ છટાઓથી નિખરી ઉઠે છે. આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ સ્ટાન્જા શું કહે છે કવિયત્રી? એન્ડ ધ મોર્નિંગ ડ્યુસ. તો અહીંયા શબ્દ છે ડ્યુસ મતલબ ઝાકળ, ફોગ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુસ મતલબ ઝાકળ અને સવારની જે ઝાકળ છે તે. તો મોર્નિંગ ડ્યુસ અને મોર્નિંગ ડ્યુસ એટલે ઝાકળ, બરાબર. શું કહે છે? એન્ડ મેલો
મેલો શબ્દ છે એ અહીંયા કયા સંદર્ભે પ્રયોજાયો છે? તો મેલો મતલબ મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર, મતલબ કે ભીની સપાટીથી જે છવાયેલું છે તે, મતલબ કે ભીનું પોત ધરાવતું, જેની અંદર ભીનાશ છે તેવું. તો એન્ડ ધ મોર્નિંગ ડ્યુસ, ડ્યુસ મતલબ ઝાકળ, મતલબ કે ભીનું પોત ધરાવતી ઝાકળમાં, મતલબ કે જેનું પોત છે, જેનો જે સ્વભાવ છે એ કેવું છે? ભીનું છે. તો ધ મોર્નિંગ ડ્યુસ મતલબ કે સવારની ભીની ઝાકળમાં. એન્ડ ધ મેલો હ્યુઝ, મેલો શબ્દ કોઈનું પોત ધરાવતી હ્યુઝ, હ્યુઝ મતલબ અહીંયા એક શબ્દ છે કે જે બહુ સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. હ્યુઝ મતલબ શેડ્સ ઓફ કલર્સ, મતલબ કે જે રંગો છે એની જે છટાઓ છે એની વાત અહીંયા કવિએ કરી છે. તો આ સવારની ઝાકળની અંદર ભીનું પોત ધરાવતી રંગ છટાઓને તે ઝીલે છે, કારણ કે ચારે તરફ ધુમ્મસ છવાયેલું છે અને એમાં સૂર્યોદયની જે પ્રક્રિયા છે એ એકદમ અપ્રતિમ કહી શકાય એવું સૌંદર્ય સર્જે છે. અને એની અંદર આ ધુમ્મસની અંદર ખાસ કરીને પાણીના બૂંદોની અંદર, ડ્યુસ એટલે ઝાકળના બિંદુઓ, તો આ ઝાકળ બિંદુઓમાંથી જાણે કે હજારો મેઘધનુષ્ય એક સાથે જાણે કે ખીલતા હોય એવા રંગ છટાઓનું માહોલ ક્રિએટ થઈ જાય છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુસ એન્ડ ધ મેલો હ્યુઝ, મેલો હ્યુઝ મતલબ કે રંગછટા, હ્યુઝ મતલબ રંગછટા અથવા તો શેડ્સ ઓફ કલર્સ એમ કહી શકાય. હ્યુઝ મતલબ શેડ્સ ઓફ કલર્સ. મેલો તો ભીનું પોત ધરાવતી રંગછટાઓ એ સવારના પ્રભાતની ઝાકળની અંદર જાણે કે હજારો એક સાથે મેઘધનુષ્ય જેવો માહોલ ક્રિએટ કરે છે. અને એવા સમયની અંદર આ કાંચનજંગા જે હિમાલયની રાણી છે એ પોતે શું કરે છે? તો પેઇન્ટ હર ચિક્સ વિથ ફેરી ફિંગર્સ, પરી સમી આંગળીઓ, વિથ ફેરી ફિંગર્સ, ફેરી એટલે પરી, પરીઓની જે આંગળીઓ હોય તેમ, પરીઓના આંગળીઓ સાથે સીધી જ સરખામણી કવિએ અહીંયા કરી દીધી છે. વિથ ફેરી ફિંગર્સ મતલબ કે પરિસમી આંગળીઓથી તેના પોતાના ગાલને તે રંગે છે. પરિસમી આંગળીઓથી તે આ રંગ છટાઓ વડે પોતાના જાણે કે ગાલને રંગી રહી છે. મતલબ કે સફેદ રંગના આવરણને ઓઢીને બેઠેલી આ પર્વતોની રાણી આજે અલગ અલગ રંગ છટાઓ સૂર્યપ્રકાશના પુંજમાંથી નીકળે છે એ રંગ છટાઓના પીંછી વડે, એ રંગ છટાઓની પીંછી વડે જાણે કે પોતાના ગાલને તે ચિતરી રહી છે, ગાલને તે રંગી રહી છે. હા, જોરદાર કલ્પન છે મિત્રો. તમે પોતે અનુભવશો તો તમને આ કવિતાનું પોત સમજાશે. તો ફેરી ફિંગર્સ, પરીઓની જે આંગળી છે, પરીઓની આંગળીઓની જેમ, પરીની જેમ આંગળી હોય અને એ આંગળીઓ વડે એ પોતાના ગાલને એ રંગછટાઓ વડે એ રંગી રહી છે. વાઇલ ઓવર ધ રીલ્સ, અને વળી રીલ્સ, રીલ્સ મતલબ બ્રુકલેટ્સ, મતલબ કે નાના નાના ઝરણાઓ, પર્વતોની અંદર તો ઝરણા વહેતા જ હોય છે. તો વાઇલ ઓવર ધ રીલ્સ મતલબ અને વળી ઝરણાઓની પેલે પાર, એની ઉપર. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, હવે અહીંયા શબ્દ બહુ જોરદાર શબ્દ છે મિત્રો, ખાસ સમજો. હિલ્સ મતલબ ટેકરીઓ અને સન કિસ્ડ મતલબ કે જેને સૂર્યએ ચુંબન કર્યું છે, જેને સૂર્યએ ચૂમ્યા છે અને સૂર્ય દ્વારા જે સ્પર્શાયા છે એવી ટેકરીઓ, જાણે કે સૂર્યના સ્પર્શથી જાણે એમનામાં નવું જીવન આવી ગયું હોય તેવી ટેકરીઓની વાત કવિ અહીંયા કરે છે. વાઇલ ઓવર ધ રીલ્સ, ઓલા પેલા ઝરણાની પેલે પાર અને સૂર્ય દ્વારા સ્પર્શિત એ ટેકરીઓ કે જેના ઉપર સૂર્યએ પોતાના સ્પર્શને મૂક્યો છે અને એ ટેકરીઓને જીવંત કરી દીધી છે. ધ લવ લાઇટ, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, હવે અહીંયા એક શબ્દ છે લિંગર્સ. લિંગર્સ મતલબ સ્ટે ફોર અ લોંગ પીરિયડ એટ વન પ્લેસ. લિંગર્સ મતલબ સ્થાયી થવું, કોઈ વસ્તુનું એક જગ્યાએ ઘણી વખત લાંબા સમય સુધી સ્થાયી થવું, દેટ ઇઝ લિંગર્સ. સ્થાયી થવું મતલબ કે રિમેઇન અલાઇવ ફોર અ લોંગર પીરિયડ, લાંબા સમય સુધી ચીરદાયી રહેવું, મતલબ કે લાંબા સમય સુધી ટકી રહેવું, જળુંબી રહેવું.
તો અહીંયા શબ્દ જે પ્રયોજાયો છે, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, મતલબ કે પેલો જે પ્રેમ પ્રકાશ છે સૂર્યનો એ આકાશની અંદર ઝળંબી રહ્યો છે, બરાબર. ટેકરીઓ છે પણ એ પણ સૂર્ય દ્વારા સ્પર્શાય છે. પર્વતો જે ઝરણાઓ વહે છે એના ઉપર પણ આ સૂર્યપ્રકાશ રેલાય છે. અને આવી સ્થિતિની અંદર ઝાકળની વચ્ચે જે હિમાલયની રાણી છે એ જાણે કે પરિસમી આંગળીઓથી પોતાના ગાલનું જાણે કે તે એ રંગછટાઓ વડે લીંપણ કરી રહી છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, અને પ્રેમ પ્રકાશ એ હળવેકથી જેન્ટલી, સોફ્ટલી, હળવેકથી ઉપર ઝળુંબી રહ્યો છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અહીંયા એક શબ્દ બહુ સરસ મજાનો છે ને પરીક્ષાની દૃષ્ટિએ પણ અગત્યનો છે, મિત્ર નોંધશો. બ્રેકિંગ ડે મતલબ અર્લી મોર્નિંગ મતલબ પ્રભાત, ડોન, DAWN, ડોન મતલબ સૂર્ય જ્યારે શરૂઆતમાં પોંખ ફાટવાની જે પ્રભાતનો જે સમય છે, દેટ ઇઝ કોલ્ડ ડોન. બ્રેકિંગ ડે મતલબ સવાર, મતલબ કે મળસ્કે, અને એ મળસ્કે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને તે મળસ્કે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, ફેઇન્ટ એટલે ઝાંખો પ્રકાશ, ઝાંખું, પહેલું કિરણ. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, ઝાંખું પહેલું કિરણ મોકલાવે છે. આ દરેક તત્વો છે સૂર્યના પ્રકાશથી, સૂર્યના પ્રથમ કિરણથી પ્રફુલ્લિત બને છે. અને સવારની જે આભા છે કવિ પોતે પણ ઝીલે છે અને પ્રકૃતિ પણ ઝીલે છે, એનું બયાન અહીંયા કવિ કરે છે. અને પ્રકૃતિ દ્વારા ઝીલાતું આ સ્વર્ગનો સંદેશો દરેક તત્વ પર કઈ રીતે ઝીલાય છે એનાથી કવિ રોમાંચિતતા અનુભવે છે, પોતે પણ રોમાંચિત થઈ ઉઠે છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, અને સવારનો પોં એ મળસ્કે સૂર્ય પોતાનું ઝાંખું પહેલું કિરણ આ ઝરણાઓ, આ પર્વતો પર મોકલાવે છે. અને એ મૂવમેન્ટને પણ કવિ પોતાની સૂક્ષ્મ નજરથી નોંધે છે અને કહે છે કે જાણે એ ટેકરીઓને સૂર્ય ચુંબન આપી રહ્યો છે. એ પર્વતોના જે ટોચ છે એને, એ શિખરોને સૂર્ય છે પોતાના સ્પર્શથી અભિભૂત કરે છે. અને જે ઝરણાઓ વહે છે એના ઉપર પણ સૂર્યના કિરણો ચમકી ઉઠે છે. તો આખી પ્રકૃતિમાં જાણે નવું જીવ આવે છે સૂર્યપ્રકાશના કારણે, અને એ પણ શુષ્ક વાતાવરણમાંથી એક જીવંત વાતાવરણ તરફની ગતિ અહીંયા કવિયત્રીએ ઝીલી છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, સૂર્યનું પહેલું ઝાંખું કિરણ રેલાય છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, અનડાઇંગ મતલબ એવર લાસ્ટિંગ, પરપેચ્યુઅલ, પરમેનન્ટ. અનડાઇંગ કે જેનું મૃત્યુ થનારું નથી, મતલબ કે અમર કહી શકાય એવો અમર. ફાઉન્ટેન્સ મતલબ ફુવારો. તો પ્રેમના શાશ્વત ફુવારાનું એ મળસ્કે, બરાબર, શું કહે છે, પ્રેમના શાશ્વત ફુવારાનું તે સમયે જાણે કે દ્રશ્ય ક્રિએટ થાય છે આખું. અને એ પ્રેમનો ફુવારો સદીઓથી અખૂટ રીતે પૃથ્વી પર છલકાતો રહે છે દરરોજ સવારે. તો કવિ આ ક્ષણને ઝીલે છે પોતાની માનસ ચિત્ત ઉપર, કહે છે કે આ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, આ પ્રેમનો અમર એવો કહી શકાય એવો ફુવારો સદીઓથી, વર્ષોથી, જ્યારથી પૃથ્વીનું સર્જન થયું છે ત્યારથી આ દ્રશ્ય છે રોજ ઝીલાય છે. અને એ પ્રેમનું જાણે કે શાશ્વત કહી શકાય એવો ફુવારો છે કે જે સૂર્યના ઉગવા સાથે દરરોજ આ ધરતી પર દૃશ્યમાન થાય છે. તો તમે જુઓ અહીંયા મેન ખાસિયત આ કવિતાની એ છે કે જે ઇનમેટ ઓબ્જેક્ટ્સ છે, મતલબ કે જે આપણે જેમને નિર્જીવની કેટેગરીમાં નાખીએ છીએ, જે નિર્જીવની કેટેગરી છે એની અંદર પણ કવિ અહીંયા પર્સોનિફિકેશન કરે છે, સજીવારોપણ કરે છે. અને કુદરતના જે તત્વો છે જાણે કે એમને પણ સજીવન કરે છે અને એમની મૂવમેન્ટોને એવી રીતે ઝીલે છે જાણે એ પદાર્થો, એ તત્વો પણ પોતાની રીતે જ જાણે કે જીવંત થઈ ઉઠે છે. તમે બોલો, સૂર્યનું કિરણ એ પર્વતની ટોચને ચુંબન આપે છે, પર્વતો
જે ઝરણો છે, વહેતા ઝરણાની અંદર જીવંતતા આવી જાય છે અને પોતાના ગાલ ઉપર તે રંગછટાઓને ચિતરે છે. આ બધી જે સ્ટાન્જાની લાઈનો છે એ સજેસ્ટ કરે છે કે કુદરતના તત્વોને કવિએ અહીંયા પર્સોનિફાઈડ કરીને મૂક્યા છે અને એ પર્સોનિફિકેશનની અંદર જ કવિતાની જીવંતતા છુપાયેલી છે. માટે એ દ્રશ્યને કલ્પના કરવી રહી અને સમજવું રહ્યું કે કવિ શું કહેવા માંગે છે. મીન્સ કે એ કહે છે કે આ પ્રેમનો જે અખૂટ ફુવારો છે, જે સદીઓથી વહેતો આવે છે, સૂર્યના પ્રથમ કિરણનો સ્પર્શ મળતા જ આખી જે પૃથ્વી છે એ ધબકી ઉઠે છે, એની અંદર નવા જીવનનો સંચાર થાય છે. એ દ્રશ્યને કવિએ અહીંયા ઝીલ્યો છે. એ ભાવનાને અહીંયા કવિએ મૂકી છે કે સૂર્યના ઉદય સાથે જ સમગ્ર સૃષ્ટિ જાણે સૂર્યના સ્પર્શ માત્રથી સજીવન થઈ ઉઠે છે. While the heart feels the thrills, એ જણાવે છે આગળ, while the heart feels the thrills મતલબ રોમાંચ. અને કવિ આ ઘટનાથી રોમાંચિત ન થાય તો પછી કવિતાનું ઉત્પત્તિ જ ન થઈ હોત. કવિ અહીંયા પોતાના આનંદને વહેંચે છે ભાવકો સુધી. જણાવે છે while the heart feels the thrills, અને આ સમયે, આ પરોઢના સમયે, કોં ફાંટવાના સમયે કે જ્યારે પ્રકૃતિ અલગ રંગછટાઓમાં જોવા મળે છે, તેવા સમયે, તેવા ટાણે એ કહે છે મારું હૃદય રોમાંચ અનુભવે છે. while the heart feels the thrills, અને આવા ટાણે હૃદય છે એ રોમાંચ અનુભવે છે. અને એ રોમાંચનું વર્ણન માત્ર જોનારને ખબર હોઈ શકે છે. આ દ્રશ્યને જે જુએ છે એને એની ખબર હોઈ શકે છે કે શું અનુભવ છે. પણ કવિ અહીંયા સ્પષ્ટ રીતે જણાવે છે કે આ દ્રશ્ય છે એમના હૃદયમાં રોમાંચ જન્માવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, પર્વતોના શિખરો ઉપરથી આવતા ધ્વનિઓ, પર્વતોના શિખરો ઉપરથી આવતી જે ધ્વનિઓ છે, જે ગુંજારવ છે, જે કલરવ છે, જે સવારની આભા છે અને જે સવારના ધ્વનિઓ છે, એ કવિ કહે છે એન્ડ ધ સોલ, અને તે આત્મા that dwells in the mountains, કે જે આ પર્વતોમાં જ વસે છે. આ પર્વતોમાં વસતા તે આત્મા અને શૃંગોમાંથી આ ઉત્તુંગ જે શિખરો છે એમાંથી આવતા જે ધ્વનિઓ છે એ મારા હૃદયને તરબતર કરી દે છે. હું રોમાંચિત થઈ ઉઠું છું. તો કવિ અહીંયા કને આ પર્વતોની અંદર વસતા એવા થર્ડ પર્સન વ્યક્તિની વાત કરે છે કે જે સમગ્ર સૃષ્ટિને અનુભવાય છે, સમગ્ર સૃષ્ટિ એને અનુભવે છે. આપણે પણ દરરોજ જોઈએ છીએ કે રાત્રિ પડતા જ આપણે સૂઈ જતા હોઈએ છીએ, મોર્નિંગ થતાં સૂર્યના ઉદય સાથે જાણે સમગ્ર સૃષ્ટિ ખીલે છે. એ ભાવનાને અહીંયા કવિએ ઝીલે છે, એ પ્રક્રિયાને આખી ઝીલી છે અને જણાવે છે કે તે પર્વતોની અંદર વસતો જે આત્મા છે, કારણ કે ઝરણા છે, પર્વતો છે, વનસ્પતિ છે, બરફ છે, તો આ બધું જ એક કુદરતના તત્વો છે કે જેની અંદર પોતાનો જ એક આત્મા છે, જે પોતે પણ સજીવ જ છે. ભગવાન બુદ્ધ એવું કહે છે કે રસ્તા ઉપર પડેલો પથ્થર પણ સજીવ છે એમ કહી શકાય, એની અંદર પણ જીવ છે એમ કહી શકાય. અને વિજ્ઞાન પણ એવું જ કહે છે. આપણે એમ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈન છે એ કહી ગયા છે કે E=mc², જેનો સીધો સાદો અર્થ એમ કરી શકાય છે કે દરેક વસ્તુની અંદર ચેતન છે, ઉર્જા છે. આપણે જેમ કહીએ ચેતન, આપણા જે આધ્યાત્મિક ભાષામાં આપણે જેને જીવ કહીએ છીએ, આત્મા કહીએ છીએ, ચેતના કહીએ છીએ, વિજ્ઞાન એને ઉર્જા કહે છે. મતલબ કે દરેક પદાર્થની અંદર ઉર્જા સમાયેલી છે. પથ્થર પડેલો છે તો એની અંદર સ્થિતિ ઉર્જા છે. એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ થતું રહે છે. મતલબ કે ઉર્જા છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જતી હોય છે. તો એની વાત અહીંયા કવિએ મસ્ત રીતે ઝીલી છે અને જણાવે છે કે એ માઉન્ટેન્સની અંદર જે આત્મા છે, એ પ્રકૃતિ અંદર જે આત્મા છે એ આ સાદને ઝીલે છે. આ સૂર્યના પ્રકાશને જાણે કે સ્વર્ગમાંથી આવેલી શુભેચ્છાના પત્રો છે, શુભેચ્છાના પત્રો અથવા તો શુભેચ્છા છે કે જે સૂર્ય દ્વારા સમગ્ર પૃથ્વી ઉપર છલકાય છે. સવારે વહેલી પરોઢે આ દ્રશ્ય દરરોજનું દ્રશ્ય છે, શાશ્વત દ્રશ્ય છે કે જે જણાવે છે કે આ એક પ્રકારનું એવરલાસ્ટિંગ અનડાઇંગ ફાઉન્ટેન્સ છે
કે જે ક્યારે પણ સુકાઈ જવાનું નથી. પ્રેમનું એ અમર કહી શકાય એવો ફુવારો સદીઓથી છલકતો આવ્યો છે અને એને ઝીલવાની વાત કવિએ કરી છે. અને આ કાંચનજંગા જે પર્વતોની રાણી છે એ આ અમર કહી શકાય એવા ફુવારાના, પ્રેમના ફુવારાને અનુભવે છે અને એને વ્યક્ત કરે છે. તો આ પ્રકૃતિના મૂળભૂત તત્વોની અંદર રહેલા ચેતનને કવિએ શબ્દો દ્વારા સચેતન કર્યા છે એમ કહી શકાય. મતલબ કે પર્સોનિફિકેશનનો બહોળો પ્રયોગ કરી આ કવિતાને કવિએ અહીંયા મૂકી છે. સવારના દૃશ્યને કવિએ કાંચનજંગા ઉપર થતાં, ખાસ કરીને કાંચનજંગા ઉપર થતાં એ સૂર્યોદયને કવિએ પોતાના શબ્દોમાં ઝીલ્યો છે. તો મિત્રો, મૂળભૂત રીતે જે આ પ્રતિમ સૌંદર્ય છે જે સવારનું, પરોઢનું, એને કવિએ અવિસ્મરણીય રીતે કવિતાના શબ્દોમાં અહીં મૂક્યા છે કે જે દૃશ્ય છે કવિ પોતાને પણ રોમાંચિત કરી મૂકે છે. આ સ્થિતિ જ એવી છે કે જ્યાં કને કોઈ પણ પ્રકૃતિ પ્રેમી માણસ ઝૂમી ઉઠે છે. તો મિત્રો, આ કવિતાની અંદર ખાસ કરીને અમુક શબ્દો છે એ ફરીથી નોંધી લેજો. ખાસ કરીને વેપર્સ, વેપર્સ મતલબ ફોગ અથવા તો પાર્ટિકલ્સ ઓફ ડ્યુઝ. દેન સેકન્ડ વર્ડ ઇઝ ગ્લોરી, ગ્લોરી મતલબ ગ્રેન્ડનેસ. ત્યાર પછી ક્લેડ, ક્લેડ મતલબ ભવ્યતા, ગ્લોરી, ભવ્યતા, ક્લેડ મતલબ કવર્ડ, કવર્ડ મતલબ આચ્છાદિત હોવું કોઈક વસ્તુથી. પછી ત્રીજો શબ્દ છે દેટ ઇઝ ઇટરનલ, ઇટરનલ મતલબ પરપેચ્યુઅલ, પરમેનન્ટ, શાશ્વત. ત્યાર પછી હોવરી શબ્દ બહુ અગત્યનો શબ્દ છે. હોવરી મતલબ ઓલ્ડ, એન્શિયન્ટ, પ્રાચીન. પછી કામ, કામ એટલે શાંત. અહીંયા સિરીન શબ્દ બહુ મહત્ત્વનો છે. સિરીન મતલબ પીસફુલ, શાંત, એકદમ ધીરગંભીર. ત્યાર પછી ચોથો શબ્દ આપણે લઈ શકાય રોબ્સ, રોબ્સ મતલબ પરિધાન માટેના વસ્ત્રો, બરાબર છે. ધ ક્લોથીઝ વિચ આર વિયર ટુ બી ઓન સ્પેશિયલ ઓકેશન્સ, દેટ ઇઝ રોબ. ત્યાર પછી નેક્સ્ટ વર્ડ આપણે જોઈએ તો ખાસ કરીને મેલો, મેલો મતલબ ભીનું પોત ધરાવતું, ભીનું, કે જે કેવું છે, વેટ છે, બરાબર. તો મોઇસ્ટ ટેક્સચરની અંદર છે એવું, દેટ ઇઝ મેલો. અને હ્યુઝ, હ્યુઝ મતલબ રંગ ચટાવ, શેડ્સ ઓફ કલર્સ. ત્યાર પછી રીલ્સ, રીલ્સ મતલબ બ્રુકલેટ મતલબ કે પર્વત, ઝરણા, વહેતા ઝરણા છે, દેટ ઇઝ રીલ્સ અથવા તો બ્રુકલેટ્સ. અથવા તો એના માટે એક ત્રીજો પણ શબ્દ છે દેટ ઇઝ સ્ટ્રીમ્સ. ત્યાર પછી નેક્સ્ટ વર્ડની અંદર લિંગર્સ, લિંગર્સ મતલબ સ્ટે ફોર અ લોંગ પીરિયડ, મતલબ કે લાંબા સમય સુધી ટકી રહેવું, દેટ ઇઝ એવરલાસ્ટિંગ સ્ટે ફોર અ લોંગર પીરિયડ, દેટ ઇઝ લિંગર્સ. ત્યાર પછી ચોથો શબ્દ, નેક્સ્ટ શબ્દ છે બ્રેકિંગ ડે, બ્રેકિંગ ડે મતલબ કે પરોઢ, ડોન અથવા તો મોર્નિંગ એવો શબ્દ કહી શકાય. તમને પ્રશ્ન પૂછાય છે વોટ ડુ યુ મીન બાય ધ બ્રેકિંગ ડે, મતલબ કે પરોઢનો સમય અથવા તો દિવસ ઉગવાનો સમય, દેટ ઇઝ બ્રેકિંગ ડે, મોર્નિંગ. ત્યાર પછી ફેન્ટ, ફેન્ટ મતલબ ઝાંખું, ફેન્ટ મતલબ ઝાંખું, એકદમ જે ઝાંખું છે તે. ત્યાર પછી અનડાઈંગ, અનડાઈંગ મતલબ ઇટરનલ, શાશ્વત, અનડાઈંગ મતલબ ઇટરનલ અથવા તો પરમેનન્ટ, શાશ્વત. ત્યાર પછી થ્રિલ, થ્રિલ મતલબ રોમાંચ, જે તમે જાણો છો. અને ડ્વેલ્સ, ડ્વેલ્સ મતલબ એક્ઝિસ્ટ ઇન ધ પોઝિશન, ડ્વેલ્સ મતલબ રેસાઇડ, લીવ, કોઈ જગ્યાએ રહેવું, વાસ કરવો, દેટ ઇઝ રિસાઇડ, ડ્વેલ્સ. તો અહીંયા ટૂંકમાં પાછું ફરીથી મિત્રો જો આ કવિતાને હું લઉં તો એટલું કહેવા માંગીશ કે સવારનો કોર છે કે જ્યાં કને ધુમ્મસથી છવાયેલું વાતાવરણ છે કે જેની વાદળીઓ ધીમે ધીમે આકાશ તરફ ચડે છે અને આ ભવ્ય કહી શકાય એવો જે વાતાવરણ છે એની અંદર પર્પલ ગ્લોરીની અંદર કે જે વીંટળાયેલું છે, એક આખો પર્પલ રંગનું વાતાવરણ, સામ્રાજ્ય ધુમ્મસનું છવાયેલું છે. ત્યારે પ્રેમનો પ્રકાશ ચારે તરફ પાથરતો સૂર્ય ઉગે છે અને એ સૂર્યના પ્રકાશના કિરણો એ શુભ્ર કહી શકાય એવા બરફ પર આચ્છાદિત થાય છે અને આ જે જૂની અને પ્રાચીન કહી શકાય એવી સમીર્સ ઉપર તે પથરાય છે. અને તે સમયે હિમાલયની રાણી કે જે બિલકુલ શાંત અને ગંભીર છે, એ કે જે શ્વેત ધવલ વસ્ત્રોમાં સજ્જ છે, કે જે સુવર્ણ પ્રકાશની અંદર સ્નાન કરીને, મતલબ કે સૂર્યનો પ્રકાશ રેલાય છે એની અંદર સ્નાન કરીને, અને એ એવી જગ્યાએ સ્નાન કરે છે કે જ્યાં આકાશ અને ધરતીનું મિલન થાય છે,
મતલબ કે એ કાંચનજંગાનું જે શિખર છે, જે નથી ધરતી ઉપર નથી આકાશમાં, મતલબ કે મિડલ એજમાં, અને ત્યાં જ સૂર્ય ઉગ્યો છે. ત્યાં કને સ્નાન કરીને એ કહે છે કે જ્યાં ધરતી આસમાનનું મિલન થાય છે ત્યાં એ સ્નાન કરીને એ પ્રકાશપુંજને ઝીલે છે. અને જાણે કે એ પ્રકાશપુંજ છે સ્વર્ગનો અભિવાદન હોય પૃથ્વી પરનું, એનો તે પ્રતિભાવ આપે છે આવા 16 શણગાર સજીને. અને સવારની જે ઝાકળ છે એની અંદર અલગ અલગ ભીનું પોત ધરાવતી જે રંગછટાઓ છે, એની અંદર એ રંગછટાઓ દ્વારા આ હિમાલયની રાણી પોતાના ગાલને જાણે કે રંગી રહી છે. અને આ સૂર્ય માત્ર કાંચનજંગા નહીં, પરંતુ આજુબાજુના જે પણ ઝરણાઓ છે, જે પર્વતો છે, એને પણ પોતાનો સ્પર્શ આપે છે અને સમગ્ર સૃષ્ટિને તે સજીવન કરે છે. અને આ પ્રેમનો પ્રકાશ જાણે કે અવિરતપણે સ્થાયી રહેવા માટે જ જાણે જન્મ્યો હોય તેમ આ જે પૃથ્વીના તત્વો છે એના ઉપર રેલાય છે. સવારનો પોં ફાટવાનો સમય છે ત્યારે સૂર્ય પોતાનું પ્રથમ કિરણ મોકલાવે છે કે જે અમર કહી શકાય એવા પ્રેમનો ફુવારો છે, જે શાશ્વત સમયથી આ ધરતીને મળતો એક વરદાન છે. સૂર્યના પ્રથમ કિરણને કવિ અહીંયા ઇટર્નલ ફાઉન્ટેન્સ તરીકે ઓળખાવે છે, અને પ્રેમનો ફુવારો છે કે જે સદીઓથી સૂર્ય પૃથ્વી ઉપર રેલાવતો આવ્યો છે. અને તેવા ટાણે કવિ કહે છે કે મારું હૃદય રોમાંચિત થઈ ઉઠે છે. કોઈ પણનું હૃદય રોમાંચિત થાય. અને જે પર્વતોમાંથી આવતા જે ગુંજારવો છે, જે ધ્વનિઓ છે, અને એ પર્વતોની અંદર રહેતો જે પરમ ચેતનનું તત્વ છે એ પણ તે સમયે રોમાંચ અનુભવતું હશે. એમાં કોઈ કવિને શંકા નથી, કારણ કે કવિનું હૃદય પણ અહીંયા રોમાંચ અનુભવે છે. મતલબ કે સમગ્ર ચેતનને કવિએ ઝીલ્યો છે. અહીંયા આ જે પર્વતમાળાઓ છે એની અંદર રહેતા ચેતનને કવિએ અહીંયા ઝીલી બતાવ્યો છે. મિત્રો, અહીંયા આપણે રોકાવું પડે એવી સ્થિતિ છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી પાછું મળીશું. મિત્રો, હું આશા રાખું છું તમને આ વિડીયો અને જે રસાસ્વાદ છે કવિતાનું એ ગમ્યું હશે. મળતા રહીશું મિત્રો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં, અને હું એવી આશા રાખીશ કે તમને ગમશે આ વિડીયો. થેન્ક યુ, આભાર, જય શ્રી સ્વામિનારાયણ.